સો હિતેશ સર, હવે મારે બીજો એ સવાલ પૂછવો છે કે આજે રેડ એન્ડ વ્હાઇટ છે એ એક નાનકડી એવી શરૂઆત હતી ને આજે સુરત નહીં પણ ઓલ ગુજરાતમાં, ને તમે હવે વાત કરી કે ભાઈ ઓલ ઇન્ડિયામાં તમે જવા જઈ રહ્યા છો, તો કયા એવા બે સિક્રેટ આજે તમે અમારી વ્યુઅર્સને સાથે શેર કરશો કે ભાઈ રેડ એન્ડ વ્હાઇટની સફળતાનું રહસ્ય હોય ને તો આ બે વસ્તુ હોઈ શકે છે? ડેફિનેટલી સાહેબ, રેડ એન્ડ વ્હાઇટ જે મુખ્ય વિઝનથી કામ કરે છે, જસ્ટ આપણે આગળ વાત થઈ કે ટુ મેક એવરી સ્ટુડન્ટ ઇન્ડસ્ટ્રી રેડી, દરેક વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી રેડી બનાવવા એ અમારું મુખ્ય વિઝન છે. પણ આ વિઝન સાથે અમે જે કાર્ય કરીને સફળ થયા છીએ, વિદ્યાર્થીઓને સફળ કર્યા છીએ અને અમે અમારી જાતને પણ સફળ સાબિત કરી શક્યા હોય કંઈક અંશે, તો એમની પાછળના મુખ્ય કારણોમાં પહેલું છે અમારું ટીમવર્ક. આજે સંસ્થાની અંદર જેટલા બી વ્યક્તિઓ કામ કરે છે, મારા પાર્ટનર મિત્રો હોય કે મારી ત્યાં કામ કરતા અન્ય વ્યક્તિઓ હોય, દરેક વ્યક્તિ પોતાની સંસ્થાને સમજીને કામ કરે છે, ત્યારે આ એક અમે સફળતા સુધી પહોંચી શક્યા છીએ. એટલે આ સફળતાનો શ્રેય હું મારી ટીમ મેમ્બરને આપવા માંગીશ. અન્ય પાર્ટ ઉપર વાત કરીએ તો જે આપણે વિઝન બનાવ્યું છે એ વિઝન ઉપર કાયમી ટકી રહેવું. કારણ કે સમયો સંજોગો બહુ બધા અલગ અલગ ઓપ્શન આપે. આપણે પેલું શાસ્ત્રોની વાતમાં કહીએ તો કે હવનમાં હાડકા હોમાય, આવું આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. બરાબર. તો ક્યાંક ને કંઈક હું જે કામ કરી રહ્યો છું એ મારા માટે એક હવન જ છે, અને એ હવન કરું છું ત્યારે એમાં હાડકા હોમાવવામાં આવવાના છે. તો એ શા માટે હોય છે કે મારું માઇન્ડ ડાયવર્ટ કરવા માટે. તો હવે એ મારી એકાગ્રતા નક્કી કરશે કે મારે ડાયવર્ટ થવું કે ના થવું. તો જ્યારે એકાગ્રતા રાખવામાં આવે છે, વિઝન સાથે ટકી રહેવામાં આવે છે અને એમની અંદર અથાગ પ્રયત્ન કરવામાં આવે છે, ઇવન બદલાવ સમય મુજબના બદલાવો આપવામાં આવે છે, જેને ઇનોવેશન, જે અમારી કોર વેલ્યુ છે, જે અમારું વિઝન અને કોર વેલ્યુ, દેટ ઇઝ અવર મેઇન પાર્ટ. તો કોર વેલ્યુનો એક પાર્ટ છે ઇન્ટિગ્રિટી, કે જે કમિટ કરો છો એ ફૂલફિલ કરો. સેકન્ડ પાર્ટ છે ઇનોવેશન, બદલાવની સાથે તાલ મેળવીને રહો. જે નવો બદલાવ જરૂરી છે સોસાયટી માટે એ તમે પહેલાં ગ્રેપ કરી લો. સેકન્ડ પાર્ટ છે સ્ટુડન્ટ સેન્ટ્રિક એપ્રોચ, કે જે કંઈ કામ કરીએ છીએ સ્ટુડન્ટ્સને માધ્યમમાં રાખી અને દરેક વિચાર કરવામાં આવે, દરેક એક્ટિવિટી કરવામાં આવે, ત્યારે સફળતા બિલકુલ દૂર હોતી નથી. એવું હું તમને આત્મવિશ્વાસ સાથે કહી શકું છું. બીજી વાત કરું સાહેબ કે જે રેડ એન્ડ વ્હાઇટ અમે જે કંપનીનું નામ મીન્સ ઇન્સ્ટિટ્યૂટનું નામ રાખેલું છે, તો એમની અંદર બી અમારો મુખ્ય આશય રહેલો જ છે, રેડ કલર ફોર એનર્જી એન્ડ રિવોલ્યુશન, એન્ડ વ્હાઇટ કલર ફોર પીચ, શાંતિ. તો ઓલવેઝ માટે રેડ એન્ડ વ્હાઇટ એક કામ કરે છે કે હંમેશને માટે એક સારો બદલાવ આપવો છે, અને એ સારા બદલાવ માટે જ રેડ એન્ડ વ્હાઇટ કામ કરી રહ્યું છે. તો જ્યારે બી 2008ની અંદર રેડ એન્ડ વ્હાઇટની શરૂઆત થઈ ત્યારે અમે એક મલ્ટીમીડિયા એજ્યુકેશનના ટેગલાઇનથી શરૂઆત કરેલી. લગભગ સુરતમાં ત્યારે કોઈ મલ્ટીમીડિયા એજ્યુકેશનના ટેગલાઇનથી કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ નહીં ચાલતા હતા, અને આજે તમે ગુજરાતની અંદર જોઈ શકો કે થાઉઝન્ડ્સ ઓફ ઇન્સ્ટિટ્યૂટ હશે કે જે આ પર્ટિક્યુલર ટેગલાઇનથી ચાલે છે. એટલે ત્યાં આ દરેક મિત્રોએ અમને લીડર બનાવ્યા, એમના માટે દરેક મિત્રોનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે જેમણે અમારા કાર્યની પ્રોસેસને કંઈક ને કંઈક કદમ ટુ કદમ મિલાવીને ચાલી રહ્યા છે. તો એ બી સમાજ માટે સારું કાર્ય કરી રહ્યા છે. પણ એ અમે બનાવેલા રસ્તા ઉપર ચાલે છે ને એટલે અમે ક્યાંક લીડર કહેવાય છે. એમના માટે એ દરેક વ્યક્તિનો આભાર. બીજું કે 2008ની અંદર જ્યારે મલ્ટીમીડિયા સેક્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે લોકોને મલ્ટીમીડિયા શબ્દ ઉપર ખબર નહીં હતી. તો વોટ ઇઝ મલ્ટીમીડિયા તો કોઈને ખબર નથી. તો પહેલું કામ અમે એ રેડ એન્ડ વ્હાઇટના માધ્યમથી એ કર્યું કે બદલાવ લાવવો છે તો હિંમત રાખવી પડશે, મહેનત કરવી પડશે, એકાગ્રતા અને કન્સિસ્ટન્સી એટલે કે ભાઈ રેગ્યુલરતા, બરાબર, એ મેન્ટેન કરવું પડશે. તો એ બાબત ઉપર જ્યારે કાર્ય થયું તો એ કાર્ય અમારા નામની અંદર પણ રહેલું છે, અમારા વિઝનમાં પણ રહેલું છે, અમારા કોર વેલ્યુમાં પણ છે. અને આજની તારીખમાં અમારી જે સંસ્થાની ટેગલાઇન છે, વન સ્ટેપ ઇન ચેન્જિંગ એજ્યુકેશન ચેઇન, કે એક કદમ અભ્યાસ સિસ્ટમના બદલાવ તરફ, જેના માધ્યમથી અમે આ વસ્તુ પ્રૂવ કરી રહ્યા છીએ.